અહીંયા મજાક ન હોય. તો જય મહાદેવ મિત્રો, હું તો ધોલ પંડ્યા ને આવી ગયો છું તમારા માટે જોરદાર મસાલેદાર ચટાકેદાર વિડીયો લઈને. તો ફૂડ ફોર સુરતીના નવા વિડીયોમાં આપ સૌનું હૃદયથી સ્વાગત છે. મિત્રો આજે છે ને આપણે છીએ ભાવનગરમાં, અને ભાવનગરની અંદર છે ને મને કંઈક ફાસ્ટ ફૂડ ખાવાની ઈચ્છા થઈ હતી, એટલે આજે આપણે આવી ગયા છીએ લિક્વિટી કાફેમાં. સૌથી પહેલા તમને એનું એડ્રેસ આપી દઉં. જોગર્સ પાર્ક જે છે આપણે યુનિવર્સિટીથી જે મીણબત્તી સર્કલ બાજુ જાય એ રોડ પર આવેલું છે. અને અહીંયા છે ને આપણને ઘણી બધી વસ્તુ મળી જવાની છે, જેમ કે મેગી છે, બર્ગર છે, ફ્રેન્કી છે, ફ્રેન્ચ ફ્રાઈઝ છે, પૌવા છે, પરોઠા છે, અને પીઝા છે, પફ છે, સમોસા છે, ઘણી બધી વસ્તુ આપણને અહીંયા મળી જવાની છે. તો આપણે જોવાનું છે કે ભાઈ કેવી રીતે બનાવે છે અને કેવું બનાવે છે. તો હું તમને બધું જ બતાવીશ. ચાલો મારી સાથે આજનો વિડીયો આપણે શરૂ કરીએ. મિત્રો આપણી સાથે જોડાયા છે લિક્વિટી કાફેના શેફ એટલે કે સોહિલભાઈ. સોહિલભાઈ, સૌથી પહેલા તો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. હેલો. પહેલા તો એ જણાવો સોહિલભાઈ કે તમે અહીંયા કેટલા ટાઈમથી જોબ કરો છો? મને અહીંયા 6 મંથ થઈ ગયા છે. 6 મંથ થઈ ગયા છે. અને તમને કેવો તમારો એક્સપિરિયન્સ કેવો છે? મને અહીંયા બહુ જ મજા આવે છે વર્ક કરવાની, કેમ કે અહીંના કસ્ટમર પણ અમારે બહુ જ સારા છે, બહુ ફ્રેન્ડલી કસ્ટમર છે, અમારું ફૂડ ક્વોલિટી પણ સારી છે, અને ઓનર્સ પણ બધા સારા છે, એટલે મને અહીંયા કામ કરવાની બહુ જ મજા આવે છે. બીજા બધા કેફે જેવું નથી કે આમ ઓનર એટીટ્યૂડવાળા. અહીંના ઓનર બહુ સારા છે, એ રેગ્યુલર અહીંયા હોય જ છે, પણ આજે એક એક્સિડન્ટની હિસાબે અહીંયા નથી. અને અમારા ઓનર અહીંના બહુ જ સ્વીટ અને સારા છે. મેડમ અમારે અહીંયા બેઠે છે કેશ કાઉન્ટર ઉપર, એ પણ સારા છે, અને કસ્ટમર સાથે અમારો બહુ સારો બોન્ડ છે. એવું હોય એકવાર તમે અમારે કેફેમાં વિઝિટ લ્યો, તમને બહુ જ સારો એક્સપિરિયન્સ થશે તમને. અચ્છા, ઓ સરસ સરસ. અને સોહિલભાઈ એ વસ્તુ જણાવો કે લોકો આવીને વધારે તમારી પાસે શું માગે છે? અમારા કેફેમાં સૌથી સારું જો ફૂડ હોય તો અમારા અહીંના આલુ પરોઠા છે, થેપલા છે, પછી આ બર્ગર છે, પૌવા બટેટા છે અમારે. કેમ કે અહીંયા અમારે બધું કોલેજિયન છે, સામે ઓપોઝિટ અમારો કોલેજ છે, તો કોલેજના સ્ટુડન્ટ માટે આ નાસ્તો અમારે બહુ જ સારો છે એમ. ઓકે, તો ચલો સોહિલભાઈ આપણે જોઈએ કે તમે કેવું ને કેવી રીતે બનાવો છો. સ્ટાર્ટ કરશું ને? ઓકે ચાલો. સોસ છે અમારા. પેલા આપણે પીઝા બનાવીએ છીએ, સોસ નાખ્યા, અને વ્યવસ્થિત આપણે પીઝા ઉપર કેપ્સિકમ લીધું છે આપણે, આનું વ્યવસ્થિત કટિંગ કરશું. આપણે ટમેટો લઈશું, શું ઓકે. પીઝા ઉપર ચીઝ નાખશું, મોઝરેલા. મોઝરેલા ચીઝ આવી ગયું. ફૂલ ચીઝ નાખી હવે આપણે આની ઉપર વેજીસ લગાડશું, જે આપણે કટિંગ કર્યા છે એ. ટમેટો, હવે આપણે લગાડશું ઓનિયન,
ઓકે, હવે આવશે બ્લેક ઓલિવ્સ. જેલોપીનો. ઓકે, વધારવા માટે ઓરેગીનો. હલકો સ્પાઇસી કરવા માટે ચીલી ફ્લેક્સ. ઓવનમાં નાખશું. ઓકે, હવે આપણે બર્ગર બનાવશું અને બર્ગર બનાવવા માટે મકાન્સની બર્ગર ટીકી ફ્રાય કરવા નાખશું. ઓકે, આપણે બર્ગર બન લઈશું. બર્ગર બનને કટ કરશું. સોસ લગાવશું બર્ગર બને. રોસ્ટેડ સોસ મેરિનેટ કરશું. બર્ગર ઉપર વેજીસ લગાવશું આપણે. આપણે અમૂલની ચીઝ સ્લાઈસ લેશું અને આપણે ફૂડ ક્વોલિટી બધી બેસ્ટ વાપરીએ છીએ. સોસેસ બધા વિવાને વાપરીએ છીએ અને ચીઝ વગેરે બધું છે ને અમૂલનું યુઝ કરીએ છીએ. આપણે બધી ક્વોલિટી A1 આવશે. ક્વોલિટીમાં કાંઈ નબળું નહીં હોય. ઓકે, ચીઝ સ્લાઈસ આવી ગઈ અને આપણે મૂકશું ઓવનમાં. હવે આપણે પહેલાં પૌવા કાંદા બનાવશું. કાંદા પૌવા બનાવશું. એની માટે પહેલાં ઓઇલ લઈશું થોડુંક. ઓકે, આને થોડું ગરમ થવા દઈશું. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે સિંગ નાખશું. સિંગને થોડુંક સોતે ફ્રાય કરશું. ને આપણા પૌવામાં ખાસિયત એ છે કે આપણે બટેટા યુઝ નથી કરતા, તોય આપણા પૌવા બેસ્ટ છે ને આપણું પૌવાનું અહીંનું સૌથી બેસ્ટ સેલિંગ છે. અમારા પૌવા એકવાર પ્લીઝ ટ્રાય કરવા આવો, તમને બહુ જ મજા આવશે. આપણી સિંગ ફ્રાય થઈ ગઈ છે તો આપણે સિંગ કાઢી લઈશું. હવે આપણે આને આ ઓઇલમાં થોડુંક જીરું અને થોડીક રાઈનો તડકો મારશું. ઓઇલ આપણું ગરમ જ છે અને હલકી રાઈ. હવે આ સોતે ફ્રાય થઈ ગયું છે તો હવે આમાં આપણે ઓનિયન નાખશું. થોડા મરચાં નાખશું. હવે આપણે આમાં પૌવા નાખશું. ટમેટોસ નાખશું. સિંગ નાખશું. હલકો સોલ્ટ. હળદર. હલકો લાલ મરચું.
મોકટેલ બનાવશું. એના માટે આપણે લેમનની સ્લાઈસ કરશું. ઓકે, ફુદીનો અને થોડોક આદુનો કટકો થોડો પીસ કરશું. ફુદીનો ને જે આદુનો કટકો આપણે કર્યો એ આપણા ગ્લાસમાં નાખશું. 2-3 ફુદીના નાખતા આમાં અને 2-3 આમાં. ઓકે, બંનેમાં 2 સ્લાઈસ લેમન નાખશું. થોડોક લેમન જ્યુસ, થોડુંક સિરપ નાખશું. હવે આપણે સોડા નાખશું. સેટ કરશું. આમાં પણ થોડુંક સોડા નાખશું. આપણે મોકટેલ લીધી છે, બર્ગર લીધું છે, પીઝા લીધા છે અને કાંદા પોવા લીધા છે. આપણે શરૂઆત કાંદા પોવાથી કરીશું. બેઝિકલી છે ને આમાં બટેટાનો યુઝ નથી કર્યો. અને જે આ પોવા છે ને અને તરી પોહા કહેવાય, પણ સિંગ ને એવું જે ફ્રાય કરીને નાખ્યું ને ખરેખર બહુ ક્રન્ચી અને જોરદાર લાગે છે. નોર્મલ સ્પાઇસી છે પણ ખરેખર ખાવાની બહુ મજા આવે એવું બનાવ્યું છે અને પોવા એક નંબર ટેસ્ટી બનાવ્યા છે. સાથે સાથે આપણે જે પીઝા લીધા છે, જેમ આપણે આગળ વિડીયોમાં જોયું કે જે રીતે ચીઝ ને બધું નાખીને એને બનાવ્યું છે, ખરેખર જોરદાર લાગે છે. હવે આપણે ટેસ્ટ કરીએ કે ટેસ્ટમાં પણ એટલા જ જોરદાર છે કે હું ટેસ્ટની વાત કરીએ ને ભાઈ, મોટી મોટી રેસ્ટોરન્ટને ટક્કર મારે ને એવું ટેસ્ટ આપણને આ કાફેમાં આજે મળી ગયો છે. અને મને નથી લાગતું કે ભાવનગરમાં આના જેવા પીઝા ક્યાંય બીજે મળી શકે. નો ડાઉટ ઘણી જગ્યાએ મળતા હશે, પણ આવા પીઝા ખરેખર. બીજું શું કે જે બર્ગરની સાઇઝ તમે જોઈ શકો છો, જે આપણે ટીવી એડ્સમાં જોતા હોય ને, ઘણી વખત કેવું હોય કે આપણે જે ટીવીમાં એમાં જોઈએ ને એ બર્ગરની સાઇઝ આપણને અહીંયા શોપમાં અથવા તો કોઈ પણ મોટી રેસ્ટોરન્ટમાં જાય તો આપણને નથી મળતી હોતી, પણ અહીંયા જે સાઇઝ છે ને ખરેખર જોરદાર છે. આપણે ટેસ્ટ કરીને જોઈએ કેવું બન્યું છે. એકદમ મેગડીના બર્ગરને ટક્કર મારે ને સેમ એ ટાઈપનું બનાવ્યું છે. એકદમ જોરદાર ચીઝ બીઝ નાખીને જે તમને આમાં દેખાતું જ છે, એકદમ જોરદાર અને યુનિક બનાવ્યું છે ભાઈ. ખરેખર ખાવાની બહુ મજા આવે છે ભાઈ. સાથે આપણે એમની મોકટેલ સોડા ટ્રાય કરીએ. મોકટેલ સોડાની વાત કરું ને, એકદમ યુનિક ટેસ્ટમાં આવી છે. ખાસ કરીને છે ને આપણે સુરતમાં બહુ બધી જગ્યાએ મોકટેલ સોડા મળે છે અને આપણે ટ્રાય ઘણી બધી જગ્યાએ કરી છે, પણ જે આ ટેસ્ટ મને અહીંયા ભાવનગરમાં મળ્યો છે ને એ મોકટેલ સોડાનો ટેસ્ટ મને હજુ સુધી સુરતમાં ક્યાંય મળ્યો નથી. ઓવરઓલ છે ને મને આ બધું ખાવા પીવાની બહુ મોજ આવી ગઈ છે. હું તમને પ્રિફર કરીશ કે એક વખત અહીંયા મુલાકાત લેજો. અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો, અમને કંઈ પણ કહેવું હોય તો નીચે કોમેન્ટ કરી દો. આ વિડીયોને તમે ફેસબુકમાં જોવો તો પેજને ફોલો કરી દો, યુટ્યુબમાં જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળીશું નવા વિડીયોમાં, નવા ઉત્સાહ, નવા જોશ સાથે. ત્યાં સુધી જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.